ગામ સુવઈના ડૉક્ટર છાડવા હિતેશ રાયશ્રીને વિનંતી મંચ પર પધારે. સબ્જેક્ટ છે એમનો સગાઈ પહેલાં જન્મ કુંડળી મેળવવી કે મેરેજ કાઉન્સેલિંગ. બધાને મારા જય. ગુરુવર્ય ડૉક્ટર આશીષ બંકરના ચરણોમાં મારા નમન. ઉપસ્થિત સ્પર્ધકો ને મારા ઓલ ધી બેસ્ટ, અને હું એમને હેડ્સ ઓફ કરું છું. આ સ્ટેજ પર આવવું કેટલું અઘરું હોય છે મને ખબર છે. અહીંયા બિરાજેલા અખંડ વાગડ ટીમના જન્મદાતા ધનજીભાઈ કાકા, સુકાની નાગજીભાઈ રીટા અને તેમની ટીમને હું કોટી કોટી અભિનંદન આપું છું. મારા જીવનમાં માનવ સેવાની ડૉક્ટર રૂપે જે શરૂઆત થઈ એનું પ્રથમ બીજ આશીર્વાદ મને આ સમાજે આપ્યો છે, શ્રી વાગડ વિસાવસ્વાડ સમાજ. એના માટે હું એમને સદૈવ ઋણી રહીશ. મિત્રો, ઘણું બધું સાંભળી લીધું. કંઈક રમૂજી કહું. ડૉક્ટર છું તો ડૉક્ટરની ભાષામાં મારો વિષય છે સગાઈ વખતે જન્મકુંડલી મળાવી કે કાઉન્સેલિંગ કરવી. એક મેડિકલ એક્ઝામ્પલ આપું છું કે 35 થી 40 વર્ષના માણસને હૃદયની ત્યાં દુખવા લાગ્યું, પસીના થવા લાગ્યા, ઉલટીઓ થવા લાગી. સંબંધીઓ એમને લઈ ગયા ઇમરજન્સી રૂમમાં અને ડૉક્ટરે કહી દીધું કે ભાઈ આ હાર્ટ એટેક આવ્યો છે. બધા વિચારવા લાગ્યા હવે શું કરવું, કુંડલી મળાવી કે ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરવી. તો નેચરલી ડૉક્ટરની ટ્રીટમેન્ટ કરવી છે. ડૉક્ટરની ટ્રીટમેન્ટથી આપણા પેશન્ટનું આપણે જીવ બચાવવો છે. કુંડલી અને કાઉન્સેલિંગમાં આ જ તફાવત છે. આજના આ મોડર્ન જમાનામાં, ડિજિટલ જમાનામાં કુંડલીઓ મળાવી જોઈએ, હું ના નથી પાડતો, પણ કાઉન્સેલિંગનું અતિ મહત્ત્વ છે. અરવિંદભાઈ પણ કહી ગયા, બીજા 2-3 ભાઈઓ પણ બોલી ગયા કે કાઉન્સેલિંગનું મહત્ત્વ ખૂબ જ છે. પણ આ પ્રી મેરાઇટલ કાઉન્સેલિંગ એટલે મેરેજની આ કાઉન્સેલિંગ એકચ્યુઅલી છે શું એ તમને કદાચ ખબર નહીં હશે. ફરીથી મેડિકલ ભાષામાં કહું, આ કાઉન્સેલિંગ એક પ્રકારનું ઇમ્યુનાઇઝેશન છે. આપણે નાના બચ્ચાઓમાં રસીકરણ કરીએ છીએ, એમને રસીઓ અપાવીએ છીએ, ડીપીટી, પોલિયો, મલેરિયા, ઘણી બધી અલગ અલગ રસીઓ અપાવીએ છીએ અને ભવિષ્યમાં આવતા રોગોથી એમને આપણે બચાવવાની કોશિશ કરીએ છીએ. કાઉન્સેલિંગ પણ આ જ છે. ભવિષ્યમાં જે કદાચ સગાઈ પછી કે લગ્ન પછી કોઈ એવા અણગમતા પ્રસંગો આવે અને છેલ્લે એ પ્રસંગોનું રૂપાંતર આપણે જે એકદમ ભૂત જેવો શબ્દ બની ગયો છે ડાયવોર્સ, એને રોકવા માટે થઈને આ કાઉન્સેલિંગ અતિ જરૂરી છે. કાઉન્સેલિંગમાં થાય છે શું, હું તમને બેઝિક કહું છું, એમાં ઘણું બધું છે. કાઉન્સેલિંગમાં ઇન જનરલ જે લગ્ન કરવા અથવા સગાઈ થઈને પછી આગળના ફ્યુચર વિશે જેઓ તૈયાર છે એ 2 પાર્ટનરો ઇન્ડિવિજ્યુઅલી એકલા ત્યાં આવે છે. કાઉન્સેલર, જેમ ભાઈ શ્રી અરવિંદે કીધું, એ એમના હ્યુમન બિહેવિયર, હ્યુમન નેચર, એનું સાયકોલોજી, એનો અભ્યાસ કરીને એમની પાસેથી ઘણી બધી વસ્તુઓ જાણે છે. સિમ્પલ વસ્તુઓ, એમની પર્સનલ બાબતો, જેવી રીતે કે એમના સેક્સ પ્રત્યેના વિચારો, એમના મેડિકલ રોગો પ્રત્યેના વિચારો, એમના પર્સનલ ફાઇનાન્શિયલ, એટલે કે કઈ પ્રકારે મારું ફાઇનાન્શિયલ આગળ ફ્રીડમ મળવાની છે, કેવી રીતે મારું જીવન, એ બધું, જોઈન્ટ ફેમિલી, ન્યુક્લિયર ફેમિલી, એ ઘણા બધા વિચારો એ એમની સમક્ષ કાઉન્સેલર સમક્ષ પ્રદર્શિત થાય છે. કાઉન્સેલર એને ખૂબ જ ગુપ્ત રીતે, અંગત રીતે રાખે છે અને એ વિચારોમાંથી કાંઈક તો નવા એવા સોલ્યુશન્સ જેની કદાચ આ લોકોને જરૂર પડે એ આપે છે અને એ આ પ્રી મેરેજ કાઉન્સેલિંગ છે. ડૉક્ટરની ભાષામાં ફરી કહું, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એન્ડ દેટ ઇઝ વોટ ધીસ કાઉન્સેલિંગ ઇઝ. કાઉન્સેલિંગ એક પ્રકારનું પ્રિવેન્શન છે અને એના લીધે સમાજમાં ભૂત બની ગયું છે, શૈતાન બનીને ફર્યા કરે છે, આ ડાયવોર્સ એક નીકળી જ જશે. તમને ખબર છે, આ રસીકરણ, હું એને ઇમ્યુનાઇઝેશનનું નામ એટલા માટે આપું છું, રસીકરણ કરવાથી જેમ પોલિયો આ વર્લ્ડમાંથી નાબૂદ થઈ ગયો છે, તેમજ આ કાઉન્સેલિંગ જો વ્યવસ્થિત રીતે સારા કાઉન્સેલર પાસે આપણે કરાવીએ તો ડાયવોર્સ નામનું ભૂત ડેફિનેટલી અહીંયાથી ચાલ્યો જશે. છેલ્લે જન્મકુંડળી વિશે પણ હું કહેવા માંગીશ કે પહેલાંના જમાનામાં આકાશના તારાઓ જોઈને, એટલે જન્મકુંડળી જોઈને આપણે નિર્ણયો લેતા, પણ હવેના ડિજિટલ વર્લ્ડના યુથના આંખોના તારાઓ, એમના આંખના સમણાઓ, સ્વપ્નાઓ જોઈને તમે વિચાર કરો.
કુંડલીઓનો વિચાર રહેવા દો અને એમના આંખોમાં શું સ્વપ્નાઓ છે એ જોઈને તમે વિચારો. છેલ્લે લગ્ન વિશે 1-2-3 મિનિટમાં કહું છું કે વોટ ઇઝ મેરેજ, વોટ ઇઝ રિલેશનશિપ. આ લગ્ન, આ મેરેજ, આ રિલેશનશિપ છે શું? સો મેરેજ ઇઝ અ કમિટમેન્ટ, એક પ્રકારનું વચન છે, એન્ડ ઇટ ઇઝ અ બ્લડ ઓફ યોર રિલેશનશિપ. એ એક પ્રકારનું રક્ત છે આપણા રિલેશનશિપ માટે. વોટ ઇઝ મેરેજ? મેરેજ ઇઝ અ કમ્યુનિકેશન. આપણા વિચારો એને સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવાનું છે. કમ્યુનિકેશન ઇઝ વોટ? કમ્યુનિકેશન ઇઝ અ ઓક્સિજન ઓફ યોર મેરેજ રિલેશનશિપ. ઓક્સિજન વગર મેરેજ રિલેશનશિપ ટકી શકવાની નથી. કમિટમેન્ટ, વચન. શા માટે આપણે એકબીજાને કમિટેડ થઈએ છીએ? તો આપણને પણ એક માનવનો આપણામાં એક ગુણ છે કે ફિકર નથી માંગલા, આવી તો કઈ વૈતરણીઓ આપણે પાસ કરી જઈશું. સેમ થિંગ કે આ લગ્ન, આ તે, એમાં કાંઈ એટલા મોટા કાંઈ એ નથી થવાના કે આપણે એટલું બધું કાંઈ ભોગવવામાં આવવાનું નથી. ફિકર નથી, થઈ જશે, બધું પાર પડી જશે. ટ્રસ્ટ. વોટ ઇઝ ટ્રસ્ટ? ટ્રસ્ટ ઇઝ અગેન ધ ફૂડ ઓફ યોર રિલેશનશિપ, મેરેજ રિલેશનશિપ. કે કંઈક તો ખાવા તો જોઈશે ને, ફક્ત ઓક્સિજન ને આનાથી કાંઈ આપણે ચાલવાનું નથી. તો એ ટ્રસ્ટ પણ આપણને જરૂર છે. વોટ ઇઝ અગેન મેરેજ? મેરેજ ઇઝ અગેન અ ફ્રેન્ડશિપ, એક મિત્રતા છે. કે આપણી વાઈફ કે આપણો હસબન્ડ જો આપણો બેસ્ટ મિત્ર હશે તો આપણે આ મેરેજને આપણે ડેફિનેટલી ટકાવી શકશું. સગાઈ પછીના અથવા મેરેજ પછીના રિલેશનમાં ક્યાંક ફ્રેન્ડશિપ આવી જશે તો એ ડેફિનેટલી તમારા જીવનના આખરી ક્ષણ સુધી તમારી સાથે રહેશે. અને આ બધા જે કેરેક્ટરિસ્ટિક છે, કમિટમેન્ટ, કમ્યુનિકેશન, ટ્રસ્ટ, ફ્રેન્ડશિપ, આ બધા જ્યારે ભેગા થશે, એકત્ર થશે, ત્યારે એક ઇટરનલ, એક ટ્રુ, એક ડિવાઇન પ્રેમ તમારા રિલેશનશિપમાં ઉદ્ભવશે. અને આ પ્રેમ જ તમને કોઈ પણ સંજોગોમાં તમને બાંધી રાખશે. અને એ જ આ કાઉન્સેલર અને આ કાઉન્સેલિંગનું અંતિમ અને મેઇન એમ રહેશે. મિત્રો, કાઉન્સેલિંગના જરૂરી આ મહત્ત્વના મુદ્દાઓ, ઘણા મુદ્દાઓ છે પણ આ મહત્ત્વના મુદ્દાઓ હતા એ તમારી સમક્ષ રજૂ કર્યા. હા, તમે મને શાંતિથી સાંભળ્યા, મને ખબર છે સાંભળી બધા પકી ગયા છો, તે બદલ થેન્ક યુ વેરી મચ. ધન્યવાદ.